નથી છે, એટલે લોકો સુધી અનાજ પહોંચતું નથી. ભગવાનની ક્યારેય વ્યવસ્થા નથી હોતી. આપણને જે અવ્યવસ્થા લાગે છે એ ભગવાનની વ્યવસ્થા છે. આપણને એમ લાગે આ ભગવાનને દુનિયા બનાવતા ના આવડી, કોઈ ગરીબ બનાવ્યા અને કોઈ સુખી બનાવ્યા. અરે આ જ વ્યવસ્થા છે. વિચાર કરો કે 1 મિનિટ માટે દુનિયામાં બધા પાસે કાર આવી જાય તો દુનિયામાં ગાડી ચલાવવાની જગ્યા રહેશે? ના. અમુક પાસે નથી એટલે જ અમુક ચલાવી શકે છે. 2 ક્ષણ માટે વિચાર કરો કે બધાને 1 કરોડ રૂપિયા મળી જાય ને બધા એફડી ના વ્યાજમાં જીવવા લાગે તો દુનિયા ચાલશે? ના. પછી આ માઇક નું કામ કોણ કરે, મંડપનું કોણ કરે, સફાઈ કોણ કરે, કેટલાય કામો દુનિયાના ઠપ થઈ જાય. ક્યાંક નથી એટલે વ્યવસ્થા ચાલી રહી છે. આપણે જેને અવ્યવસ્થા માનીએ છે, ખરેખર એ જ ભગવાનની વ્યવસ્થા છે. આપણી સમજ નાની છે. એક ભાઈ બગીચામાં ગયા અને વિચાર કરતા કરતા ગયા કે આ દુનિયા ભગવાનને બનાવતા આવડી નહીં, આટલું મોટું વડનું ઝાડ ને નાના નાના ટેટા ઉગાડે અને આટલા મોટા તડબૂચ, એના માટે આટલી પાતળી વેલ ઉગાડી. ભગવાનને દુનિયા બનાવતા અને જ્યાં વિચારતો જતો હતો ત્યાં જ વડમાંથી એક ટેંટો એવો પડ્યો ને એવો વાગ્યો એના માથા પર કે થયું સારું થયું ઉપર તડબૂચ ના લગાડે. એટલે ભગવાને જે બનાવ્યું છે બધું બરાબર જ છે. આપણી બુદ્ધિ નાની છે કે આપણે સમજી નથી શકતા. લોકો એમ કે ભગવાન હોય તો દેખાય નહીં. અરે નથી દેખાતો એટલે જ ભગવાન છે. આ તો માણસ છે કે થોડું કરીને બધે આગળ આગળ દેખાય. ભગવાન એ જ છે કે બધું કર્યા પછી ક્યાંય ન દેખાય, એ જ ભગવાન. જે આ બધું જ કરી લે છતાંય ક્યાંય ન દેખાય, એ જ ભગવાન. અને જે દિવસે બધે દેખાવા લાગશે ત્યારે ભગવાન નહીં રહે. એ નથી દેખાતો એમાં જ એની ભગવત્તા છે. તો પ્રભુની સંરચના, ભગવાનની કૃપા સમજવા માટે સદગુરુનું જ્ઞાન જોઈએ. જે આપણને અવ્યવસ્થાઓ લાગે છે, ભગવાનની એ જ સુંદર વ્યવસ્થાઓ છે. આ વિવિધતા છે એ જ સર્જન છે. કોઈને ગુલાબી રંગ ગમે, કોઈને પીળો રંગ ગમે, કોઈને પેલો રંગ ગમે, તો જ દુનિયા સુંદર છે. લોકો એમ કે બધા એક થઈ જવું જોઈએ, પણ એક સંભવ નથી. વિવિધતા ભગવાનની સંરચના છે. હા, પણ વિવિધતાને કારણે ઝઘડવું એ માણસની ભૂલ છે. બીજાની શ્રદ્ધા, બીજાની પસંદગી, બીજાની ઈચ્છાને માન આપતા માણસે શીખવું જોઈએ. અરે ઘરના જ 5 માણસમાં ભેગું નથી થતું. કોઈને બટાકાનું શાક ભાવે, કોઈને રીંગણનું ભાવે, કોઈને પૂડી ભાવે, કોઈને રોટલી ભાવે. ઘરના 5 લોકોની ચોઈસ જુદી છે તો દુનિયાની આખાની ચોઈસ ક્યાંથી એક થઈ જાય? વિવિધતા એ વ્યવસ્થા છે, પણ એને કારણે ઝઘડવું એ માણસની ભૂલ છે. બીજાની ઈચ્છા, બીજાની મનોકામનાઓ, બીજાની પસંદગી, બીજાના વિચાર ને માન આપતા માણસે શીખવું જોઈએ. પ્રાણાધ્યાસ, ઇન્દ્રિયાધ્યાસ, અંતઃકરણાધ્યાસ, મન બુદ્ધિ ચિત્ત અહંકાર, આને અંતઃકરણ કહેવાય. અને એને જ સર્વસ્વ માનવું એ અજ્ઞાન છે, અધ્યાસ છે. અને ચોથું, 5મું છે સ્વરૂપ વિસ્મૃતિ. પોતાના સ્વરૂપનું અજ્ઞાન એ વિશ્વનું સૌથી મોટું અજ્ઞાન. હું તમને પૂછું તમે કોણ છો, તમે શું જવાબ આપો? શું કહો? વાર્તામાં તો આપણે આવે છે ગોકુલનાથજી અપરસમાં પધારતા હતા, કોઈ વૈષ્ણવ અડી ગયું, પૂછ્યું તમે કોણ છો? જયરાજ વૈષ્ણવ છું. બીજી વાર ગોકુલનાથજીએ પૂછ્યું તું કોણ છે? જયરાજ વૈષ્ણવ છું. ત્રીજી વાર પૂછ્યું તું કોણ છે? જયરાજ વૈષ્ણવ છું. તો ગોકુલનાથજી, તો અમે અમારી અપરસ નથી છોવાઈ, તો અમે નથી છોવાઈ ગયા. જો એમ કીધું હોત કે ફલાણો વ્યક્તિ છું યા ફલાણો શેઠ છું તો અમારી અપરસ છોવાઈ જાત, બાકી વૈષ્ણવ થી અમે છોવાતા નથી. પરિચય શું? તમારું સ્વરૂપ શું? દુનિયા વાળાઓએ નામ પાડ્યું છે એ જ તમે છો? તમે કોણ છો? જેમ આપણે કહીએ આ હાથ મારો છે, એનો અર્થ શું થયો? હાથ હું નથી, હાથ મારો છે. પગ મારા છે, એનો અર્થ શું થયો? હું પગ નથી, પગ મારા છે. મસ્તક મારું છે, અર્થ શું થયો? હું મસ્તક નથી, મસ્તક મારું છે. એમ બધાનો સરવાળો કરો તો શું થાય? શરીર મારું છે, એનો અર્થ શું થયો? હું શરીર
નથી. શરીર મારું છે, હું શરીર નથી, તો આ શરીર કોનું છે? અંદર રહેલી આત્માનો. અને આત્મા કોણ છે? ત્રણ અવસ્થા કક્ષા છે જીવની: દેહ બુદ્ધિ, જીવ બુદ્ધિ અને આત્મ બુદ્ધિ. આ ત્રણ બુદ્ધિ એક ગતિ છે, ડેવલપમેન્ટ છે, તમારા સ્વરૂપના પરિચય. અત્યારે આપણી દેહ બુદ્ધિ છે, તો આપણું સ્વરૂપ શું? સેવકા નામ યથા લોકે વ્યવહાર પ્રસિદ્ધતિ. હમણાં આપણે કેવલ ભગવાનના દાસ છીએ. દેહ બુદ્ધ્યા તુ દાસોહમ. ત્યાં વાલ્મીકી રામાયણમાં બહુ સુંદર ચર્ચા આવી કે જ્યારે હનુમાનજી પહેલી વાર રામચંદ્રજીને મળ્યા ત્યારે હનુમાનજીને પૂછ્યું, રામચંદ્રજી કે તું કોણ છું? ત્યારે બહુ જ સુંદર ઉત્તર આપ્યો હનુમાનજીએ. કહ્યું, દેહ બુદ્ધ્યા તુ દાસોહમ, જીવ બુદ્ધ્યા ત્વદંશકઃ, આત્મ બુદ્ધ્યા ત્વમેવાહ મિતિ મે નિશ્ચલામતિ. હનુમાનજીએ કહ્યું કે દેહ બુદ્ધિથી હું તમારો દાસ છું, જીવ બુદ્ધિથી હું તમારો અંશ છું, અને આત્મ બુદ્ધિથી હું તમારું જ સ્વરૂપ છું. એમ આપણા ત્રણ સ્વરૂપ. જ્યાં સુધી દેહ બુદ્ધિ છે ત્યાં સુધી આપણે કેવલ ને કેવલ ઠાકોરજીના દાસ છીએ. વૈષ્ણવના ત્રણ સ્વરૂપ: આદિ ભૌતિક, આધ્યાત્મિક ને આદિ દૈવિક. વૈષ્ણવનું આદિ ભૌતિક સ્વરૂપ કયું? બ્રહ્મ સંબંધ લઈને જે સ્વરૂપ થાય એ આદિ ભૌતિક સ્વરૂપ. બ્રહ્મ સંબંધ પછી સેવા કરવા લાગે, અને સેવા કરનારું જે સ્વરૂપ છે આધ્યાત્મિક વૈષ્ણવનું સ્વરૂપ. અને સેવા કરતા કરતા ઠાકોરજીની કૃપાથી નિત્ય લીલામાં આપણું જે સખી સ્વરૂપ છે એ સ્વરૂપનું જ્યારે ભાન થાય તો એ નિત્ય લીલાનું સખી સ્વરૂપ એ આપણું આધિ દૈવિક સ્વરૂપ છે. તો આ છે આપણી અવસ્થા જ્ઞાનની. અત્યારે આપણે કેવલ દાસ છીએ. પછી ભાન થશે પ્રભુના સેવકપણાનું, ભગવદીયપણાનું. અને પછી જે નિત્ય લીલામાં દરેક પુષ્ટિ માર્ગી જીવનું એક સખી સ્વરૂપ સદા માટે નિત્ય લીલામાં બિરાજે. અને એ સ્વરૂપનું જ્યારે જ્ઞાન થાય ત્યારે આપણી સેવા આધિ દૈવિક બને. ત્યારે આપણને આપણા આધિ દૈવિક સ્વરૂપનું ભાન થાય. તો આમ સ્વરૂપ જ્ઞાન અને સ્વરૂપનું અજ્ઞાન એ અધ્યાસ છે. અને અહીંયા જુદા જુદા અસુરોને માર્યા, ગોપીજનો યાદ કરી રહ્યા છે. બધાને મારી આપે પાંચે અધ્યાસોને દૂર કરી અમને રાસની લાયક બનાવ્યા છે. અને હવે રાસના લાયક બનાવ્યા પછી આપ અમને તરછોડી રહ્યા છો. હે ઋષભ, ઋષભના અનેક અર્થ કર્યા. ઋષભનો એક અર્થ થાય સર્વશ્રેષ્ઠ. આપના સમાન બીજું કોઈ નથી, અને આપ જેવું કોઈ નથી, તો આપ જેવું કોઈ આપી પણ શકતું નથી. આપ જે આપી શકો છો એવું આપના જેવું બીજું કોઈ દાન ન કરી શકે. બીજો અર્થ કર્યો ઋષભ એટલે બળદ, અને બળદ ધર્મનું ચિહ્ન છે. આપ સ્વયં ધર્મરૂપ છો, અને અમારી અંદર અધર્મરૂપ કામ આવ્યો છે. તો આપ ધર્મરૂપના દર્શન કરીશું તો અમારી અંદર રહેલો અધર્મરૂપ અહંકાર જતો રહેશે. આપના દર્શન કરતા જ અમારી અંદર આવેલો અહંકાર નાશ પામશે. કારણ આપ મનોહર છો, મનને હરનારા છો. તો મનમાં જ અહંકાર છે એટલે મન જ હરાઈ જશે તો અહંકાર રહેશે ક્યાં? ધર્મ અર્થ કર્યો. ત્રીજો અર્થ કર્યો પતિ. ઋષભનો એક અર્થ કર્યો પતિ. સાચા પતિ તો આપ છો. હવે ચાહે તારો યા ડૂબાડો, આપ જ તારનારા છો ને આપ જ ડૂબાડનારા છો. આપ પતિનું અમે શરણ લીધું છે. અને આમ ગોપીજનો કહેવા લાગ્યા, તારજે ડૂબાડજે જીવા